તો કે જવાહરલાલ નહેરુના જન્મદિન નિમિત્તે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે। સવારથી જ તમે જાણો છો કે જવાહરલાલ નહેરુ વિશે કે આજે એમનો જન્મદિવસ છે। એમને નાના જે તમારા જેટલા છોકરાઓ છે એમને પસંદ હતા, એટલે આપણે એમને ચાચા જવાહરલાલ નહેરુ તરીકે ઓળખીએ છીએ। તો એ એક પોતાનો જીવન મંત્ર હતો એમનો, કેવો કે જેટલી સારી વાતો આપણે કરીએ છીએ તેવું જ આપણું આચરણ પણ એવું હોવું જોઈએ, હે ના? તો એક એવો પ્રસંગ છે પ્રેરણાદાયક, જે જવાહરલાલ નહેરુ તમારા જેવડા હતા ત્યારે એમના ઘરમાં એક નાનકડું પક્ષી પોપટ પાડેલો હતો પિંજરામાં, અને એ સમય દરમિયાન આપણને આઝાદીની ચળવળ વિશે બહુ જ બધા ભાષણ અને ચળવળો તેમના પિતાજી જે મોતીલાલ નહેરુ હતા, જવાહરલાલ નહેરુના પિતાજીનું નામ મોતીલાલ નહેરુ હતું, તો એ વખતે એ બધા ભાષણો અને ચળવળોમાં ભાગ લેતા હતા। ત્યારે જવાહરલાલ નહેરુ એકદમ તમારા જેટલા નાનકડા હતા। એક દિવસ એ સ્કૂલમાંથી આવીને પોતાના ઘરે આવે છે, તો તેમના જે ઘરની અંદર જે પક્ષી હતું પોપટ પિંજરાની અંદર, એ બહુ જોરથી રાડો નાખી રહ્યું હતું, જોરથી બોલી રહ્યું હતું। તો જવાહરલાલ નહેરુને થયું કે આ પક્ષી આજે આટલું બધું કેમ બોલે છે? તો એમને પણ એવો વિચાર આવ્યો કે એને આઝાદી જોઈતી હશે, એટલે તેમને તરત જ પિંજરું ખોલીને પોપટને ત્યાંથી ઉડાડી દીધો। જે બગીયામાં એટલે કે બગીચામાં એક માળી હતો, એ ઘરના પોપટને ઓળખી જાય છે કે આપણા ઘરનો પોપટ આ બગીચામાં શું કરે છે? ત્યારે જવાહરલાલ નહેરુએ કહ્યું કે મેં એને ઉડાડી દીધો છે, આઝાદ કરી દીધો છે। તો એ એમને બોલવા લાગ્યા કે હવે તમારા પિતાજી જે આવશે એ તમને ઝઘડશે, વઢશે, તમે કેમ એને ઉડાડી દીધો? ત્યારે એટલામાં જ એમના પિતા મોતીલાલ નહેરુ ઘરમાં આવે છે અને બોલે છે કે પોપટ ક્યાં ગયો? ત્યારે કીધું, એમને ખબર પડી કે જવાહરલાલ નહેરુએ તેમને ઉડાડી દીધો, તો એમને ગુસ્સે થઈને એમને કીધું કે કેમ તમે આવું કર્યું, પોપટને કેમ ઉડાડી દીધો? એમને બહુ જ હિંમત કરીને જવાબ આપ્યો કે પિતાજી, તમે પૂરા દેશને આઝાદી આપવા માગો છો, દેશના માણસોને આઝાદી આપવા માગો છો, તો એક પક્ષી આપણા ઘરમાં ગુલામી કેમ બેઠી શકે? એને એટલા માટે મેં આને આઝાદ કરી દીધો, અને તમારે જે પ્રેરણાદાયી પ્રવચનો છે, જે ભાષણો છે, એમાંથી જ મેં પ્રેરણા મેળવી છે, એટલા માટે મેં આ પોપટને આઝાદ કરી દીધો। બસ, અસ્તુ, જય